તો પરેશભાઈ તમારો જે રસ્તો કહી રહ્યા છે એ નેશનલ હાઈવેમાં આવે છે અને નેશનલ હાઈવે પાસે માટે આપણે ક્યાં રજૂઆત કરવી એ માર્ગ અને મકાન વિભાગ કાર્યપાલક ઇજનેરની અંદરમાં આવતા એસઓ સાહેબ સ્ટેટના એમની પાસે બી માહિતી આની નથી. તો અત્યારે કેટલું અઘરું કહેવાય તંત્ર એ કદાચ આના પરથી અંદાજો લગાવાય તો આની રજૂઆત આપણે ક્યાં કરવી? ગૂગલમાં બી કશું મળે નહીં અને એ વિભાગના જે એનીથી નીચી કક્ષાના જે અધિકારી છે, જે નેશનલ હાઈવે છે, પછી સ્ટેટ હાઈવે આવે અને પછી પંચાયત આવે, તો સ્ટેટ હાઈવેના અધિકારી પાસે બી આની માહિતી નથી, એટલે બહુ અઘરું કહેવાય. પણ આ વિડીયોના માધ્યમથી જે પરેશભાઈએ જે વાત કરી એ મુજબ સેવાલિયાથી બાલાસિનો તરફના રસ્તાની હાલત ખૂબ ખરાબ છે. તો તાત્કાલિક ધોરણે જો આ વિડીયો, અમારો અવાજ, અમારી વાતચીત જો જરૂરિયાત અધિકારી સુધી પહોંચી રહી હોય તો આની અંદર તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે. બરાબર ને? તમે 2 વર્ષ પહેલા નાઇટમાં 12 વાગે તમે રસ્તો બનાવડાવેલો એ મને ખબર છે. રાઈટ, એ જ રસ્તો છે આ. ના, એ અલગ